હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે સુરતની ફેમસ ડીશ એટલે કે ચીઝ પનીર ગોટાળો છે તે એકદમ સરળ રીતથી ઘરે જ બનાવીએ। એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે અને તેમાં થોડું એવું બટર અને ઓઇલ છે તે એડ કરી દઉં છું। તમે ફક્ત બટર અથવા તો ઓઇલનો યુઝ પણ કરી શકો છો। તે વ્યવસ્થિત રીતે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જીરું અને હિંગ છે તે એડ કરી દેવાની છે વઘાર માટે। વઘાર બાદ આપણે ડુંગળી છે એને મેં અહીંયા નાના નાના પીસ કરીને કટ કરી લીધી છે તે એડ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે તેને પકાવવા રાખી દેવાની છે। ને ત્યાર પછી તેમાં હું આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ છે તે એક સાથે જ બનાવી લીધી છે તે હું 2 મોટી ચમચી છે તે એડ કરી દઉં છું અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઉં છું। હવે આને હું થોડી વાર માટે સાંતળવા દઈશ જ્યાં સુધી એકદમ ડુંગળીનો કલર લાઇટ બ્રાઉન કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવા દેવાની છે। અને ત્યાર પછી થોડા એવા જ કેપ્સિકમ આપણે એડ કરવાના છે જે તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો અને થોડી એવી હળદર અને મીઠું છે તે એડ કરી દેવાનું છે ને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે ઉપરથી ટમેટા છે તે એડ કરી દઈશું। તો આપણે ટમેટાને છે તે એડ કરીને મિક્સ નથી કરવાના। માથે આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ માટે આપણે વ્યવસ્થિત આપણી ગ્રેવીની છે તે પકાવવા માટે રાખી દેવાના છે। તો 5 મિનિટ પછી ટમેટા છે તે એકદમ એકરસ થઈ ગયા છે। હવે તેને આપણે મિક્સ કરી લેશું। અહીં તમારી જે પણ મનપસંદ વસ્તુ છે તે તમે વધારે ઓછી છે તે લઈ શકો છો। હવે તેમાં હું થોડું એવું પાણી એડ કરી દઉં છું અને ત્યાર પછી આપણા જે ઘરના જ મસાલા છે તે એડ કરવાના છે જેવું કે ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ ચટણી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। તો 2 થી 3 મિનિટ આપણે ગ્રેવીને મસ્ત રીતે સાંતળવા દીધી હતી। હવે તેમાં આપણે ક્રીમ છે તે એડ કરવાનું છે। અહીંયા હું 3 મોટી ચમચી ક્રીમ છે તે એડ કરું છું અને 1 ચમચીથી ઉપર થોડો ગરમ મસાલો છે તે એડ કરી દઉં છું। ગરમ મસાલાની જગ્યાએ તમે પાઉંભાજી મસાલો એડ કરી શકો છો અથવા તો ક્રીમની જગ્યાએ તમે ઘરની જે દૂધમાંથીની તર હોય છે, મલાઈ હોય છે તે પણ તમે એડ કરી શકો છો અને 1 મોટી ચમચી કસ્તુરી મેથી છે તેને મેં ઉપરથી એડ કરી દીધી છે અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશ અને ફરી વખત 5 થી 7 મિનિટ સુધી હું આ ગ્રેવીને મસ્ત રીતે ચડવા માટે રાખી દઈશ। તો અહીં આપણી ગ્રેવી છે તે મસ્ત રીતે એકરસ થઈ ગઈ છે અને બધી જ વસ્તુ છે તે મસ્ત રીતે સતળાઈ ગઈ છે। હવે એને આપણે વ્યવસ્થિત રીતે મેસરની મદદથી મેશ કરી લેશું। તો અહીં આપણી જે ગ્રેવી છે તે મસ્ત રીતે મેશ થઈ ગઈ છે। હવે ફરી એક વખત હું થોડું એવું પાણી છે તે એડ કરી દઉં છું જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને એને મિક્સ કરી લઈશ અને 2 થી 3 મિનિટ સુધી હું ફરી એક વખત તેને ચડવા માટે રાખી દઈશ અને 3 ક્યુબ ચીઝને વ્યવસ્થિત રીતે એકદમ ઝીણું ખમણીને પણ એડ કરી દઉં છું અને મિક્સ કરીને 3 થી 4 મિનિટ હું પકાવવા માટે રાખી દઉં છું જેથી આપણી ગ્રેવી છે તે એકદમ મસ્ત રીતે ઘટ અને ચીઝી બની જશે। તો 2 થી 3 મિનિટ પછી આપણી ગ્રેવી છે તે મસ્ત થીક અને ચીઝી થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર 200 ગ્રામ પનીર છે તેને એકદમ ઝીણા ભૂક્કાની જેવું કરી નાખવાનું છે અને તે એડ કરી દેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે આપણે તેને વ્યવસ્થિત રીતે એકદમ સ્લો ફ્લેમ ઉપર પકાવવા માટે રાખી દેવાનું છે।
અને ખૂબ જ સરળ રીતથી આપણું જે ચીઝ બટર ગોટાળો છે તે બનીને રેડી થઈ જશે. ઉપરથી ને આપણે થોડી એવી કોથમીર છે તે પણ એડ કરી દઈશું અને આપણે સર્વિંગ બાઉલમાં તેને સર્વ કરી લઈશું. આ ગોટાળાને તમે બટર પાઉં, બટર બ્રેડ અથવા તો નાન અને પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ માપથી તમે એક વખત જરૂરથી ચીઝ બટર ગોટાળો છે તે ઘરે જ બનાવજો અને કેવો લાગ્યો ટેસ્ટમાં તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો બાય બાય ફ્રેન્ડ્સ, અને મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.